હેલો ફ્રેન્ડ્સ, હું મિહિર પટેલ આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ધોરણ 11 ઇકોનોમિક્સનું ચેપ્ટર નંબર 7 જે ભારતીય અર્થતંત્ર છે તો એમાં વિડીયો નંબર 4માં સ્વાતંત્ર્યતા પહેલાંનું જે ભારતીય અર્થતંત્ર છે તો એમાં ભાગ નંબર 2ની ચર્ચા કરીશું. અગાઉના વિડીયોમાં આપણે જે સ્વાતંત્ર્યતા પહેલાંનું ભારતીય અર્થતંત્ર હતું તો એમાં રેલવે, વાહન વ્યવહાર, મહેસૂલ ઉઘરાવવાની જે સત્તા હતી તો એ કોના હાથમાં આવી ગઈ તો બ્રિટિશો એટલે કે અંગ્રેજોના હાથમાં આવી ગઈ હતી. હવે સ્વતંત્રતા પહેલાં કઈ કઈ સત્તાઓ અંગ્રેજોના હાથમાં હતી તો એ જોઈએ. તો કરવેરાનો ઊંચો દર તો એ પણ અંગ્રેજો આપણી પાસેથી ઉઘરાવતા હતા. તો બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજીની ગણતરી મુજબ 1876માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા હતા, જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવકવાળા પાસેથી 15% જેટલી રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી હતી. એટલે કે જે દાદાભાઈ નવરોજીની ગણતરી હતી 1876માં, તો ઊંચી આવક ધરાવતા જે બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવક કેટલી હતી તો 8% જેટલો હિસ્સો આપતા હતા, જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવક પાસેથી કેટલી ટકા કરવેરો ઉઘરાવતી હતી તો 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી હતી. ઉદાહરણ જોઈએ તો મીઠા પરનો કરવેરો. ભારતમાં મીઠું દરિયાકાંઠે અને રણ વિસ્તારમાં સરળતાથી મળતું હતું, તેમ છતાં બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડથી જહાજો દ્વારા મીઠું ભારતમાં લાવતી હતી અને તે ભારતમાં વેચતી હતી, જ્યારે ભારતમાં પાકેલા મીઠા ઉપર ઊંચો કરવેરો લેવાતો, જેથી એક તરફ બ્રિટિશ શાસનને કરવેરાની આવક થાય અને બીજી તરફ ભારતીય મીઠું મોંઘું હોવાથી તે ઓછું વેચાય તો બ્રિટનને તેનો લાભ થતો હતો. એટલે કે કરવેરાની જે નીતિ હતી તો એ ઊંચા પ્રમાણમાં હતી. જે ભારતમાં વસ્તુનું ઉત્પાદન થાય તો એમાં જે કરવેરો હતો તો ઓછા પ્રમાણમાં નાખવામાં આવતો હતો. ભારતમાં જે વસ્તુનું ઉત્પાદન થાય તો કરવેરો કેવો હતો તો ઓછો નાખવામાં આવતો હતો. પરંતુ જે વસ્તુઓ ઇંગ્લેન્ડથી આવતી હતી તો ઇંગ્લેન્ડમાંથી જે વસ્તુઓ આવતી હતી તો એના ઉપર કરવેરો કેટલો વધારે પ્રમાણમાં નાખવામાં આવતો હતો. તો તેના કારણે શું થતું તો ભારતની જે વસ્તુઓ હતી તો એમાં ઓછો કરવેરો નાખવામાં આવતો, તેનાથી આપણને આવક ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતી. પરંતુ જે ઇંગ્લેન્ડમાંથી વસ્તુઓ ભારતમાં આવતી હતી તો એના પર વધારે પ્રમાણમાં કરવેરો નાખવામાં આવતો હતો. તેના કારણે શું થાય તો અંગ્રેજોને શું થતું હતું તો અંગ્રેજોની આવક વધારે પ્રમાણમાં પ્રાપ્ત થતી હતી. તો આ એક કરવેરાનો ઊંચો દર હતો, જેનું ઉદાહરણ છે મીઠું. તો મીઠું આપણા ભારત દેશમાં સરળતાથી પ્રાપ્ત થતું હતું, પરંતુ એ મીઠાનું ઉત્પાદન તો થતું હતું ભારતમાં સરળતાથી થતું હતું, પરંતુ અંગ્રેજો શું કરતા હતા તો મીઠું ઇંગ્લેન્ડ લઈ જતા હતા અને ઇંગ્લેન્ડથી ફરી ભારતમાં લાવવામાં આવતું હતું. તેના કારણે શું થતું હતું તો એ મીઠા પર ઊંચા પ્રમાણમાં કરવેરો નાખવામાં આવતો હતો. તેના કારણે મીઠાની આવક પણ વધી ગઈ હતી અને મીઠું મોંઘું થઈ ગયું હતું, અને તેના કારણે શું થયું તો ઓછા પ્રમાણમાં તેનો ઉપયોગ થવા લાગ્યો, જેના કારણે એ અંગ્રેજોને વધારે તેનો લાભ મળવા લાગ્યો. તો કરવેરાનો ઊંચો દર તો એ પણ એક અગત્યનું છે. હવે જોઈએ જકાતના વિવિધ દરો. શું છે તો જકાતના વિવિધ દરો તો આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર જે કર નાખવામાં આવે છે તો તેને જકાત કહેવામાં આવે છે. શું છે જકાત એટલે? તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે કે જકાત એટલે શું? તો આયાત અને નિકાસની થતી વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે છે તો એને જકાત કહેવામાં આવે છે. આયાત, હવે ઉદાહરણ જોઈએ તો કોઈક ભારત દેશની કોઈક ઉત્પાદક પેઢી છે, ઉદ્યોગ છે, તો એના દ્વારા કોઈક વસ્તુ આયાત થાય છે અને કોઈક વસ્તુનો નિકાસ થાય છે, તો એના પર સરકાર કોઈક વેરો નાખે છે અથવા તો કર નાખે છે તો એને શું કહેવામાં આવે છે? જકાત કહેવામાં આવે છે. હવે કોઈક ઉદ્યોગ છે તો એ કોઈક વસ્તુ બીજા દેશમાં મોકલે છે, કોઈક બીજા દેશમાં મોકલે, અથવા તો કોઈક બીજા, હવે આ જે ઉદ્યોગ છે તો એ કોઈક બીજા દેશમાંથી વસ્તુ મંગાવે છે, બીજા દેશમાંથી વસ્તુ મંગાવે છે. હવે વસ્તુ મોકલવા પર અને કોઈક બીજા દેશમાંથી વસ્તુ લાવવા પર સરકાર દ્વારા જે કર નાખવામાં આવે છે તો તેને શું કહેવામાં આવે છે? જકાત કહેવામાં આવે છે. એટલે કે કોઈક વસ્તુને આયાત કરવી હોય અથવા તો કોઈક વસ્તુને નિકાસ કરવી હોય તો એ વસ્તુ પર સરકાર દ્વારા જે કર નાખવામાં આવે છે તો એને જ જકાત કહેવામાં આવે છે.
ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહ પાસેથી 1716માં સનદ એટલે કે પરવાનગી મેળવીને તે પ્રદેશ પૂરતી જકાતો માફી મેળવી હતી. કયા સમયમાં? તો 1716માં મુગલ બાદશાહ પાસેથી પરવાનગી મેળવીને એ પ્રદેશમાં જે જકાત હતી તો એ માફી મેળવી હતી. તેનાથી વિરુદ્ધ ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશની જકાત ભરવી પડતી હતી. તેમણે આ દેશમાંથી જે વસ્તુઓ આવે છે તો એમના પર એમણે માફી મેળવી, પરંતુ ભારતની જે વસ્તુઓ હતી તો એમના પર તેમણે જકાત ભરવી પડતી હતી. ઉદાહરણ જોઈએ તો ભારતના સુતરાઉ કાપડની નિકાસ પર 15% જકાત અને બ્રિટનથી આવતા સુતરાઉ કાપડ પર માત્ર 2.5% જકાત નાખવામાં આવતી હતી. એટલે કે ભારતમાંથી જે સુતરાઉ કાપડ જતું હતું તો એના પર 15% જેટલી જકાત આપણે ભરવી પડતી હતી ભારતના લોકો પાસેથી. પરંતુ જે બ્રિટનમાંથી સુતરાઉ કાપડ તૈયાર થઈને આવતું હતું એના પર તેમણે ફક્ત 2.5% જેટલી જ જકાત ભરવી પડતી હતી. એટલે કે ભારતના લોકો પાસેથી કેટલી જકાત લેતા હતા તો 15%. જ્યારે ઇંગ્લેન્ડમાંથી કોઈક વસ્તુ આવતી હતી તો એના પર ફક્ત 2.5% જેટલું જ જકાત તેઓ લેતા હતા. એટલે કે અંગ્રેજો દ્વારા ભારતના લોકોનું શોષણ કરવામાં આવતું હતું. આ ભેદભાવભરી જકાતની નીતિ ભારતના સુતરાઉ કાપડના ઉદ્યોગોને બરબાદ કરી નાખ્યો. આમ આવી નીતિથી સમગ્ર ભારતીય ઉદ્યોગ પડી ભાંગ્યા. હવે ભારતમાં કોઈક વસ્તુનું ઉત્પાદન થતું તો એમના પર તેઓ કેટલા ટકા જકાત લેતા હતા તો 15% જેટલું જકાત લેતા હતા. પરંતુ ઇંગ્લેન્ડમાંથી કોઈક વસ્તુ આવતી હતી તો તેના પર ફક્ત 2.5% જેટલું જ જકાત તેઓ ભરવાનું હતું. તેના કારણે શું થતું તો ભારતના લોકો પાસેથી વધારે પ્રમાણમાં જકાત લેવામાં આવતું હતું. તેના કારણે ભારતના લોકો વધુને વધુ ગરીબ થતા ગયા અને અંગ્રેજો તેનો વધારેને વધારે ફાયદો ઉઠાવતા ગયા. તો જકાતની વિવિધ નીતિ દ્વારા પણ ભારતનું શોષણ કરવામાં આવતું હતું. હવે જોઈએ ઉદ્યોગ નીતિ. બ્રિટનમાં ઈસવીસન 1750થી 1830ના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ. કયા સમયગાળામાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ તો ઈસવીસન 1750થી 1830ના સમયગાળામાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. તે સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપિત કરવાની શરૂઆત કરી દીધી. જ્યારે ઈસવીસન 1858 સુધીમાં દેશનો ઘણો ભાગ અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયો. એટલે કે 1858 સુધીમાં ભારતનો મોટો ભાગ હતો એ અંગ્રેજોના હાથમાં આવી ગયો હતો. જેથી બ્રિટિશ શાસન હેઠળના ભારતીય વિસ્તારમાં બ્રિટિશ સરકારે બ્રિટનની ઉત્પાદિત વસ્તુઓ વધુને વધુ વેચાય તેવી નીતિ અપનાવી હતી. શું કર્યું હતું? હવે પોતાના હસ્તક ભારત દેશ લઈ લીધો. ભારત પર સામ્રાજ્ય કોનું આવી ગયું તો અંગ્રેજોનું. તો તેમણે શું કર્યું તો બ્રિટિશ શાસન હેઠળ ભારતીય વિસ્તારોમાં બ્રિટન સરકારે બ્રિટનની ઉત્પાદિત વસ્તુઓ વધુને વધુ વેચાય તેવી નીતિ અપનાવી. એટલે કે ઇંગ્લેન્ડમાંથી જે પણ કોઈ વસ્તુઓ આવે તો એ વધુને વધુ વેચાય તો તેવી તેમણે નીતિની રચના કરી હતી. એટલે કે ઔદ્યોગિક નીતિ બનાવી હતી કે ભારતમાં જે ઉત્પાદન થતું હતું તો એ ઓછા પ્રમાણમાં ભારતના લોકો લે અને ઇંગ્લેન્ડમાંથી જે વસ્તુ આવે એનું વધારે પ્રમાણમાં વેચાણ થાય એવી ઔદ્યોગિક નીતિની રચના કોને કરી હતી તો અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી. જેથી ભારતીય ઉદ્યોગ સાહસિકો નિરુત્સાહી બન્યા અને વિકાસના માર્ગો આગળ વધવાને બદલે પડતી થઈ. એટલે કે જે ભારતના ઉદ્યોગો હતા તો એ પડી ભાંગ્યા. શા કારણે પડી ભાંગ્યા? તો જે ભારતમાં વસ્તુ ઉત્પાદન થતું હતું તો એ ઓછા પ્રમાણમાં વેચાણ થતું હતું. પરંતુ જે ઇંગ્લેન્ડમાંથી વસ્તુઓ આવતી હતી તો એ વધારે પ્રમાણમાં વેચાણ થતું હતું. તો તેના કારણે શું થયું તો જે ભારતના ઉદ્યોગો હતા, નાના ઉદ્યોગો, ખેતી ઉપર આધારિત જે ઉદ્યોગો હતા એ પડી ભાંગ્યા. જેથી ભારતીય ઉદ્યોગો પડી ભાંગ્યા તેના કારણે શ્રમિકો બેકારી વધી જે તેમને ફરી ખેતી તરફ વાળવામાં કારણભૂત બની. એટલે કે જે ભારતના નાના ઉદ્યોગો હતા, નાના ગૃહ ઉદ્યોગો, મધ્યમ ઉદ્યોગો જે હતા એ પડી ભાંગ્યા. શા કારણે પડી ભાંગ્યા? તો ભારતમાં જે વસ્તુઓનું ઉત્પાદન થતું હતું તો એ ભારતમાં તેનું ઓછા પ્રમાણમાં વેચાણ થતું હતું. પરંતુ ઇંગ્લેન્ડમાંથી જે વસ્તુઓ આવતી હતી તો એ વધારે પ્રમાણમાં વેચાવા લાગી. તેના કારણે જે નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો કે મધ્યમ ઉદ્યોગો હતા એમાં ખોટ જવાના કારણે શું થાય? ખોટ જવા લાગી. તેના કારણે આ ઉદ્યોગો પડી ભાંગ્યા અને બેરોજગારીનું પ્રમાણ વધ્યું.
હવે બેરોજગારીનું પ્રમાણ વધ્યું, તેના કારણે જે બેરોજગારો હતા તો એ ખેતી ક્ષેત્ર તરફ વળ્યા. તેના કારણે ખેતી તરફ વળવાના કારણે ખેતીનો ઉદ્યોગ વધારે પ્રમાણમાં થયો, જેથી શ્રમિકોએ ખેતી ઉપર ભારણ વધારે પ્રમાણમાં રાખવામાં આવ્યો. ત્યારબાદ છે આર્થિક શોષણ. તો અંગ્રેજો ભારતના લોકોનું આર્થિક શોષણ પણ કરતા હતા. તો કઈ રીતે આર્થિક શોષણ કરતા હતા તો એ જોઈએ. તો બ્રિટિશ અર્થતંત્રને સુદૃઢ કરવાના આશ્રયથી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારે એવા પ્રકારની વ્યૂહરચનાઓ અપનાવી કે જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને જ લાભ થાય. તેઓએ ખાસ કરીને એવી વેપાર નીતિઓ અપનાવી જેના દ્વારા ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય. એટલે કે એમણે આર્થિક શોષણ કરવાની નીતિ પણ અપનાવી. તેના કારણે શું થયું તો ભારતના જે ઉદ્યોગો હતા તો એ ઓછા પ્રમાણમાં એમને ફાયદો થાય, પરંતુ જે ઇંગ્લેન્ડથી વસ્તુઓ આવતી હતી તો એમને વધારે પ્રમાણમાં ફાયદો થાય તેવી નીતિનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ઉપરાંત તેમની ખેત નીતિ અને ઔદ્યોગિક નીતિઓ પણ બ્રિટનમાં વિકાસને પ્રોત્સાહક હતી. જેમ કે ભારતના ભોગે બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કાચો માલ મળી રહે એ હેતુથી ભારતીય ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું, જેથી બ્રિટિશ અર્થતંત્રને અનુકૂળ વસ્તુઓ અને સેવાઓ મળી રહે. એટલે કે બ્રિટનમાં કોઈક વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એ વસ્તુના ઉત્પાદન તો કરવું હોય તો વસ્તુનું કોઈ પણ આપણે ઉત્પાદન કરવું હોય તો તેના માટે શું જરૂરી છે તો કાચો માલ જરૂરી છે. તો હવે આ કાચો માલ ક્યાંથી લાવવો? તો આ જે કાચો માલ છે તો એ ભારતના લોકો પાસેથી જ તેઓ લેતા હતા. એટલે કે ભારતના ભોગે જ ઉદ્યોગોને જરૂરી કાચો માલ પણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી. તેના કારણે શું થયું તો ભારતના લોકોનું આર્થિક શોષણ કરવામાં આવ્યું. ત્યારબાદ છે હસ્તકલા કારીગરોનું શોષણ. તો વિવિધ હસ્તકલા વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી. શું કરવા ઈચ્છતી હતી તો વિવિધ હસ્તકલા જે ચિત્રો છે તો એ વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી, જેથી તેને આંતરિક વેપારમાં ઇજારાનો લાભ લઈ હસ્તકલાના કારીગરો પાસેથી બજાર કિંમત કરતાં 15થી 40% ઓછી કિંમતે વસ્તુઓ ખરીદી લેતા. અને જો કારીગરો પોતાની વસ્તુઓ નીચા ભાવે આપવા આનાકાની કરતા તો તેઓ પર અંગ્રેજો દ્વારા શારીરિક જુલમ કરવામાં આવતો. એટલે કે જે હસ્તકલા કારીગરો હતા તો એમની પાસેથી જે બજાર કિંમત હતી તેનાથી પણ ઓછી કિંમત, એટલે કે 15થી 40% ઓછી કિંમતે એ વસ્તુઓ ખરીદી લેતા. હવે આંતરિક વેપારમાં ઇજારો એટલે શું તો એવું બજાર કે જ્યાં ફક્ત એક જ ખરીદનાર અથવા તો વેચનાર હોય તો એને આપણે ઇજારો કહીએ છીએ. તો એ સમયે શું કરવામાં આવતું તો અંગ્રેજો દ્વારા જે હસ્તકલાના કારીગરો હતા તો એમના દ્વારા કોઈ ચિત્રનું ઉત્પાદન કરવામાં આવે અથવા તો ચિત્ર બનાવવામાં આવે તો એ બજાર કિંમતથી 15થી 40% ઓછી કિંમતે ખરીદી લેતા. અને જો એ કારીગર વસ્તુ વેચવાની ના પાડે તો તેમના પર શું કરવામાં આવતું હતું તો શારીરિક જુલમ કરવામાં આવતો હતો. આ રીતે પણ હસ્તકલા કારીગરોનું શોષણ કરવામાં આવતું હતું. મૂડીરોકાણ પ્રવાહ શું છે? મૂડીરોકાણ પ્રવાહ તો બ્રિટિશ શાસન દ્વારા ભારતની અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું તેની દિશા બ્રિટન તરફી અને ભારત વિરોધી હતી. એટલે કે જે પણ કોઈ મૂડી રોકાણ કરવામાં આવતું તો એ ભારતની વિરુદ્ધમાં હતું અને જે બ્રિટનોને ફાયદો કરાવે એવી મૂડી રોકાણનો પ્રવાહ હતો. એટલે કે આ મૂડી રોકાણથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રહે અને બ્રિટિશ અર્થતંત્રને તેનો સઘળો લાભ મળે તેવું પ્રયોજન કરવામાં આવ્યું. ઉદાહરણ જોઈએ તો રસ્તા અને રેલવે પાછળ થયેલું જંગી મૂડીરોકાણ. હવે આ જે રેલવે અથવા તો રસ્તાઓનું મૂડીરોકાણ કર્યું અંગ્રેજોએ કર્યું તો એમની પાછળ એક રણનીતિ હતી. શા કારણે રણનીતિ હતી તો એ કાચો માલ હતો તો એક જગ્યાથી બીજા સ્થળે લઈ જવા માટે તેમને મદદરૂપ થતો હતો. તેના કારણે રસ્તા અને રેલવેનું નિર્માણ કરવામાં આવ્યું. આ મૂડીરોકાણ પાછળનો મુખ્ય હેતુ બ્રિટનમાં કાચા માલની આયાતને, ભારતમાં તૈયાર વસ્તુઓની નિકાસને અને લશ્કરી હેરફેરને અનુકૂળ રહે તેવા રસ્તા અને રેલવે રૂટ તૈયાર કરવાનો હતો. એટલે કે જે મૂડીરોકાણ કર્યું ભારતમાં રેલવેનું છે તેવી જ રીતે રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું. હવે આ રેલવે અથવા તો રસ્તાનું નિર્માણ કરવા માટે મૂડીરોકાણ કરવામાં આવ્યું. તો અંગ્રેજો દ્વારા જે મૂડીરોકાણ કરવામાં આવ્યું તો એની પાછળનું મુખ્ય કારણ શું હતું તો એની પાછળનું મુખ્ય કારણ હતું બ્રિટનમાં કાચા માલની આયાતને પ્રોત્સાહન મળે, ભારતમાં તૈયાર વસ્તુઓની નિકાસ સરળતાથી થઈ શકે અને લશ્કરીની
ની હેરફેર સરળતાથી અથવા તો અનુકૂળ રીતે થઈ શકે તે માટે તેમણે રેલવે અને રસ્તાઓનું નિર્માણ કરવા માટે મૂડીરોકાણ કર્યું. તદુપરાંત રેલવે માટેના ઉચ્ચ તજજ્ઞો અને અધિકારીઓને બ્રિટનથી ઊંચા દરે ભારતમાં લાવવામાં આવ્યા. એટલે કે રેલવેની શરૂઆત કરવા માટે જે તજજ્ઞો એન્જિનિયરો જોઈએ તો એ બ્રિટનમાંથી જ લાવવામાં આવ્યા, તે ઊંચા દરે લાવવામાં આવ્યા હતા. બ્રિટન શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ કરી બ્રિટિશ સરકારને અનુકૂળ એવા કારીગરો મળી રહે તેવું જ શિક્ષણ આપતું મૂડીરોકાણ ખર્ચ કરવામાં આવ્યું. એટલે કે ભારતમાં હવે શિક્ષણની પણ શરૂઆત થઈ, તો શિક્ષણ પાછળ પણ અંગ્રેજોએ મૂડીરોકાણ કર્યું. તો આજે અંગ્રેજો દ્વારા શિક્ષણ આપવામાં આવતું, તો કયા પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું? તો બ્રિટિશ સરકારને જ ફાયદો થાય એવા પ્રમાણનું શિક્ષણ આપવામાં આવતું હતું, અને જે શિક્ષણ આપવામાં આવતું તે અંગ્રેજોને ફાયદો કરાવે એવું જ શિક્ષણ આપવામાં આવતું હતું, અને એવા જ કારીગરો પણ તેમને તૈયાર કરવામાં આવતા હતા. અને આ તમામ મૂડીરોકાણ ખર્ચને ઊંચા વ્યાજ દરે બ્રિટનમાંથી મૂડી લાવી ગોઠવવામાં આવ્યો, અને તેનો સમગ્ર બોજો ભારત માથે જ લાવવામાં આવ્યો. એટલે કે જે મૂડીરોકાણ કરવામાં આવ્યું, તો મૂડીરોકાણ તો કરવામાં આવ્યું, તો એ મૂડી જે લાવવામાં આવી એ ઇંગ્લેન્ડમાંથી લાવવામાં આવી હતી, બ્રિટનમાંથી લાવવામાં આવી હતી. પરંતુ આ જે મૂડીરોકાણ કરવામાં આવ્યું તો એનો સમગ્ર બોજો કોના પર લાખી દીધો? તો ભારતના લોકો પર લાદી લેવામાં આવ્યો. આ રીતે પણ અંગ્રેજો ભારતના લોકોનું શોષણ કરતા હતા. વિવિધ ભરણાનો બોજો શું છે? વિવિધ ભરણાનો બોજો. ભારતે બ્રિટિશ હુકુમત વહીવટનો ચાર્જ પણ ચૂકવવો પડતો હતો, જે હોમ ચાર્જિસ એટલે કે ભરણા તરીકે ઓળખાતો હતો. ભારતે બ્રિટિશરોને આવી કેટલીક ચૂકવણીઓ કરવી પડતી હતી, જેમ કે બ્રિટિશ અધિકારીઓના પગારો તથા પેન્શન, ભથ્થાઓ, લશ્કરનું ખર્ચ, દેવા પર વ્યાજની ચૂકવણી વગેરેનો સમાવેશ થતો હતો. તો આ વિવિધ ભરણા જે હતા, બોજો હતો, તો એને હોમ ચાર્જિસ તરીકે ઓળખવામાં આવતો હતો. તો આ જે બ્રિટિશ અધિકારીઓ હતા તો એમને પણ આવક ચૂકવવી પડતી હતી. તો કઈ કઈ આવક હતી? તો બ્રિટિશ અધિકારીઓ હતા તો એમને પગાર ચૂકવવો પડતો હતો, પેન્શન, ચોક્કસ ભથ્થાઓ, લશ્કરનો ખર્ચ, દેવા પર વ્યાજની ચૂકવણી વગેરેનો સમાવેશ જે હતો એ ભારતના લોકો પર જ તેનો બોજો નાખી દેવામાં આવ્યો હતો, જેના આધારે બનતું બજેટ બ્રિટનમાં રજૂ થતું. ઈસવીસન 1924-25ના વર્ષમાં 300 લાખ પાઉન્ડ જેવી જંગમ રકમ ચૂકવવી પડી હતી, જે ઈસવીસન 1945માં 1350 લાખ પાઉન્ડ થવા પામી. આવી વિશિષ્ટ ચૂકવણીઓના આધારે ભારત ગરીબ અને ભારતના ભોગે બ્રિટન ધનવાન બન્યું. એટલે કે જે કોઈ પણ બ્રિટિશ લોકોના પેન્શન ચૂકવવાનું હોય, પગાર આપવામાં આવતો હતો બ્રિટિશ અધિકારીઓને, તો એ પગાર છે, પેન્શન છે, કે એમને અન્ય જે ભથ્થાઓ આપવામાં આવતા એ પણ ભારતના લોકો પાસેથી જ એ આવક ઉઘરાવવામાં આવતી હતી. હવે ભારતમાં લશ્કર આવ્યું તો એ લશ્કર પાછળ જે ખર્ચ કરવામાં આવતો હતો એ ખર્ચ પણ કોને આપવાનો હતો? તો એ ખર્ચ પણ ભારતના લોકોએ આપતો હતો, ભારતના લોકો પાસેથી ઉઘરાવવામાં આવતો હતો. તેવી જ રીતે વ્યાજની જે ચૂકવણી હતી એ પણ ભારતે જ આપવાની હતી. તો આના કારણે શું થયું? વિવિધ ભરણાના બોજો આવ્યો, તો તેના કારણે શું થયું? તો ભારત વધુને વધુ ગરીબ બનતો થયો અને બ્રિટન વધારે ને વધારે ધનિક બનતું ગયું. અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજોએ જ્યારે ભારત છોડી ગયા ત્યારે ભારતના ખેતી ઉદ્યોગ અને વેપાર વગેરે ભારે કંગાળ સ્થિતિ થવા પામી. હવે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત તો આઝાદ થઈ ગયું, પરંતુ અંગ્રેજોએ ભારતના જે ઉદ્યોગો હતા, ખેતી ઉદ્યોગ હતું, એ બધા પાયમાલ થઈ ગયા. શું થઈ ગયા? તો પાયમાલ થઈ ગયા. તેના કારણે ભારતના ખેતી ઉદ્યોગ અને વેપાર જે હતો એ પડી ભાંગ્યો. લગભગ 150 વર્ષના સમયગાળામાં દેશની માથાદીઠ આવક ઘટવા પામી હતી અને ભારતીય અર્થતંત્ર જે ઇંગ્લેન્ડ કરતાં સમૃદ્ધ હતું તે બ્રિટિશ શાસનના શોષણના કારણે ઇંગ્લેન્ડની સરખામણીએ ખૂબ જ ગરીબ બની ગયું. શા કારણે? તો અંગ્રેજોએ આપણા ભારતના લોકોનું વધારે પ્રમાણમાં શોષણ કર્યું. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે, અને જો આ તમને વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.